અમૃત સ્ટેશન યોજના અંતર્ગત મોરબીમાં રેલવે સ્ટેશનનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે મોરબીવાસીઓની માંગ ઉઠી છે કે ટ્રેનો વધારવામાં આવે, તે ઉપરાંત જે 5 મિનિટનું સ્ટોપેજ છે તેને વધારવામાં આવે। મોરબી રેલવે સ્ટેશન પર હાલમાં મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન અને સપ્તાહમાં 2 લાંબા અંતરની ટ્રેનને 5-5 મિનિટના સ્ટોપ આપવામાં આવેલા છે। મોરબીથી રાજકોટ જતા અનેક લોકો છે, જે ટ્રેન વધારવામાં આવે તે તમામને પણ લાભ થઈ શકે। મુંબઈ માટે જે ગાંધીધામ બાંદ્રા ટ્રેન સપ્તાહમાં 1 વખત ચાલે છે તેને 2 વખત કરવા માંગ કરાઈ છે। જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે જણાવ્યું કે રેલવેને લઈને જે સવલતો મળવી જોઈએ તે નથી મળી રહી। એક મોરબી બરેલી, બીજું મોરબી રાજકોટ લોકલ શટલ ચાલુ થાય અને ત્રીજી છે એ બોમ્બેની ગાડી મળવી જોઈએ। ઉદ્યોગ નગરી છે એટલે સવલતો આપવી જોઈએ અને रेलवे नामे सवलत मींडू है। वाकानेर और मोरबी के लिए तो डेमो ही है, सिर्फ जो 6 ट्रिप जाती है और 6 ट्रिप आती है। इसके अलावा सप्ताह में 2 वीकली ट्रेनें हैं। ये 5 मिनट का स्टॉपेज दिया गया है यहाँ पर। तो भविष्य में हम उम्मीद करते हैं कि हमारे मोरबी स्टेशन को बहुत सारी गाड़ियाँ मिलेगी। समाचार सूरत प्राप्त थई रह्या छे। सूरतना डभोलीमां फायर कर्मीनो आपघात। फायर कर्मीए गળે फांसो खाईने आपघात कर्यो। कर्मचारीना आपघातનું કારણ હજુ અકબંધ છે। ફાયર કર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। કર્મચારી 6:30 વાગ્યાની આસપાસ સવારે એમના ઘરે તપાસ કરવા માટે મોકલેલ। 6:30 તપાસ કરતા દરવાજા અંદરથી બંધ હતા, કોઈએ દરવાજા ખોલેલ નથી અને દરવાજા ઠોકીને ટ્રાય કરી પર કોઈ અંદરથી રિસ્પોન્સ ન મળતા વોશરૂમની ફોલ્ડિંગ બારીના કાચને ખોલીને કર્મચારી માર્શલને અંદર પ્રવેશ કરાવતા સદર કર્મચારી નામે કિશોરસિંહ પઢેરિયા સાડીને પંખા જોડે બાંધીને ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળેલ। જીરુ સહિતના મસાલાનું હબ ગણાતું ઊંઝા માર્કેટિંગ યાર્ડ ટર્નઓવરના મામલે નવા આયામ કાયમ કરી રહ્યું છે। 4 વર્ષ પહેલા 3800 કરોડનું ટર્નઓવર ધરાવતું ઊંઝા માર્કેટિંગ યાર્ડ, જ્યાં હાલ 6000 કરોડથી વધુનું ટર્નઓવર નોંધાયું છે। રાજ્યભરના ખેડૂતો સહિત રાજસ્થાનમાંથી પણ ખેડૂતો ઊંઝામાં જીરુ વેચવા આવે છે। અહીંથી ભારત સહિત અન્ય દેશોમાં જીરુ, વરિયાળી, ઇસબગુલ સહિતના મસાલાઓ એક્સપોર્ટ કરાય છે। પહેલા અન્ય રાજ્યોમાંથી જીરુ વિદેશમાં એક્સપોર્ટ થતું હતું, પણ હવે કનેક્ટિવિટી અને ટેકનોલોજી વધતા અહીંનો યુવા વર્ગ ડાયરેક્ટ એક્સપોર્ટ કરતો થયો છે, જેની સીધી અસર ટર્નઓવર પર થઈ છે। એપીએમસીમાં 2 વર્ષ કોરોના અને મહામારીના આવ્યા છતાં પણ એપીએમસીની જે આવક હતી એ પણ અનેક ગણી વધી છે। લગભગ 60% આજુબાજુની એની આવક પણ વધી છે અને જે એક્સપોર્ટ આજથી 4 વર્ષ પહેલાં જે 4000 કરોડ 3.5 થી 4000 કરોડની આજુબાજુ હતો, એ આજે ઊંઝાથી સીધું એક્સપોર્ટ લગભગ 10,000 કરોડની આજુબાજુ થવા લાગ્યું છે અને આ ખૂબ જ મોટો વધારો છે। એના લીધે આ જે મથક છે એની વિશ્વસનીયતા અને એની પોટેન્શિયલ પણ વધ્યો છે।